चलो क्लास चालू करिए हमें। सरदार खान नाम बदलू नहीं भाई? લેક્ચર હજી પૂરો થયો તો મેડમ નો. એવું હતું? કાંઈ વાંધો નહીં, કાલે હા, બદલી હમણાં નાખજો. બદલાઈ નાખું બ્રેક પડે એટલે. વાંધો નહીં હાલો. હા. चलो આપણે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ ઈયર માં एक्सटर्नल ईयर, मिडल ईयर ने इनर ईयर ની એનાટોમી ની ચર્ચા કરી। એ પછી આગળ પિન્નાના પાર્ટ્સ, एक्सटर्नल ऑडिटरी કેનાલ, ટિમ્પેનિક મેમ્બ્રેન, મિડલ ઈયર ની અંદર કયા કયા બોન્સ, કયા કયા પાર્ટ્સ હોય છે, ધેન ઓડિટરી ઓસિકલ્સ ની અંદર મેલસ, ઇન્કસ અને સ્ટેપિસ જે ત્રણ બોન આવ્યા છે એ આપણે જોયા। After that, the structures of the malleus, structure of incus, and structures of stapes. And this is the view of the auditory ossicles, malleus, incus, and stapes. Now the oval window. Oval window જે છે એ ત્રણ બોન થી જોડાણેલું હોય છે, incus, stapes, malleus અને કોક્લિયા અને semicircular canal. Oval window, it is the membrane covered opening that leads from the middle ear to the vestibule of the inner ear. કે એનું જે મેમ્બ્રેન જે છે તે મિડલ ઇયર જોડે અને વેસ્ટિબ્યુલા, ઇનર ઇયર નું જે વેસ્ટિબ્યુલા છે એના જોડે કનેક્ટેડ હોય છે। ઓવલ વિન્ડો, ઇટ ઇઝ ધ ઇન્ટરસેક્શન ઓફ ધ મિડલ ઇયર. મિડલ ઇયર નો એક ઇનર સેક્શન પાર્ટ છે એન્ડ કે જે ઇનર ઇયર જોડે ડાયરેક્ટલી કનેક્ટેડ છે વિથ ધ સ્ટેપિસ બોન. By the time vibration of reach the oval window, જ્યારે ઓવલ વિન્ડો ઉપર વાઇબ્રેશન આવે છે ત્યારે એની એમ્પ્લિફિકેશન ના સાઉન્ડ ના કારણે એની ઇન્ટેન્સિટી 10 ટાઈમ જે સાઉન્ડ હોય એના કરતા વધી જાય છે અને ડાયરેક્ટલી ટિમ્પેનિક મેમ્બ્રેન થી સાઉન્ડ કનેક્ટ થઈ, અહીંયા જે આપણે કહીએ કે ટિમ્પેનિક કેવિટી, ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે એના દ્વારા સાઉન્ડ આના ઉપર અથડાયા પછી ડાયરેક્ટલી જે છે ઇન્કસ, મેલસ ને સ્ટેપિસ ત્રણેય બોન ઉપર અથડાયા પછી ડાયરેક્ટલી ઓવલ વિન્ડો ની અંદર ટ્રાન્સમિટ થાય છે આ સર્ક્યુલરમાં, અને ત્યાંથી લઈ આ સેમી સર્ક્યુલર કેનાલમાં થઈ અને કોક્લિયામાં આવે છે। કોક્લિયામાં રાઉન્ડ માં જે સાઉન્ડ છે એની મૂવમેન્ટ થતી હોય છે અને આફ્ટર ધેટ આ કોક્લિયાની અંદર વોટર આવેલું હોય છે અને એ ફ્લુઇડના કારણે એની ઇન્ટેન્સિટી મેન્ટેન થાય અને આફ્ટર ધેટ કે જે આપણી વેસ્ટિબ્યુલર કોક્લિયર નર્વ છે એના દ્વારા સિગ્નલ બ્રેઇન સુધી જતા હોય। એટલે ઓવલ વિન્ડોનું કામ ટૂંકમાં એ જ છે કે જે સાઉન્ડ આવી રહ્યા છે એ સાઉન્ડની ઇન્ટેન્સિટી મેન્ટેન કરવાની અને સાઉન્ડને એક વે પ્રોવાઈડ કરવાનો બ્રેઇન સુધી પહોંચવાનો, તો ધેટ ઇઝ ઓવલ વિન્ડો। અને ઓવલ વિન્ડો આને એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ ઈંડા જેવા શેપનું દેખાય છે એટલે આને ઓવલ વિન્ડો કહેવામાં આવે છે, કે જ્યાંથી સ્ટેપિસ બોન જે છે એ ડાયરેક્ટલી સેમી સર્ક્યુલર કેનાલના જે બોન જે છે એના જોડે અટેચ છે। નાઉ ધ ઇસ્ટેશિયન ટ્યુબ. ઇસ્ટેશિયન ટ્યુબ જે છે એ મિડલ ઇયર જે છે ત્યાંથી લઈ અને નેઝોફેરિંગ્સ સુધી કનેક્ટેડ હોય છે। એટલે જો તમને કોઈ ગળાની અંદર ઇન્ફેક્શન હોય, થ્રોટ ઇન્ફેક્શન કોઈ લાગે, ટોન્સિલાઇટિસ હોય, લેરિન્જાઇટિસ હોય, તો એ ઇન્ફેક્શન ડાયરેક્ટલી ઇસ્ટેશિયન ટ્યુબ દ્વારા કાનમાં ટૂંક સમયમાં પહોંચી જતું હોય છે, કારણ કે ઇસ્ટેશિયન ટ્યુબ જે છે તે ડાયરેક્ટલી ઈયર જોડે કનેક્ટેડ હોય છે અને એના દ્વારા જે કોઈ પણ ઇન્ફેક્શન હોય એ નેઝોફેરિંગ્સ માંથી, થ્રોટ માંથી ટ્રાવેલ થઈ અને ઈયર સુધી પહોંચી જતા હોય છે। એટલે આ મોસ્ટલી ઇસ્ટેશિયન ટ્યુબ જે છે એની સાઇઝ જે ચિલ્ડ્રન્સ હોય એની અંદર ટૂંકી હોય, એટલે છોકરાઓને જો રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તો એને કાનના ઇન્ફેક્શન બહુ ઇઝીલી લાગી જતા હોય છે। એન્ડ ઇટ કન્સિસ્ટ ઓફ બોથ બોન એન્ડ હાઇલાઇન કાર્ટિલેજ. આની અંદર બોથ બોન જે છે that is the temporal bone and surrounding
ધ ઇયર એન્ડ હાઇલાઇન કાર્ટિલેજ એ પણ આની જોડે જોડાણેલું હોય છે. ધીસ રન ફ્રોમ મિડલ ઇયર, આ મિડલ ઇયર થી લઈને નેઝોફેરિંગ સુધી, એટલે કે નાકની પાછળ, નોઝની પાછળની સાઈડ આ ટ્યુબ ખુલતી હોય છે. ઇટ ઇઝ નોર્મલી ક્લોઝ બાય ધ ફેરિન્જિયલ એન્ડ, જ્યાં તમારી ફેરિંગ્સ આવેલી છે એ ફેરિંગ્સના એન્ડ જોડે આ ક્લોઝ થઈ જાય છે. ડ્યુરિંગ સ્વેલોઇંગ, ચુઇંગ એન્ડ એવનિંગ ઇટ્સ ઓપન, જ્યારે તમે કોઈ પણ વસ્તુ ગળો છો, સ્વેલો કરો છો, કોઈ વસ્તુ ચાવો છો, ચૂ કરો છો, અને યવનિંગ કે જ્યારે બગાસા કે એવું કંઈ ખાવ છો તો ત્યારે આ સ્ટેશન ટ્યુબ જે છે એ મોસ્ટલી ઓપન થતી હોય છે. ઇટ હેલ્પ ટુ મેન્ટેન ઇક્વલ એર પ્રેશર ઓન ધ ટુ સાઇડ ઓફ ઇયર, કાનના બંને સાઈડના પડદા, એટલે કે લેફ્ટ ઇયર અને રાઈટ ઇયર, એ બંને સાઈડમાં જે ઇયર ડ્રમ આવેલા છે ત્યાં જે સેમી સર્ક્યુલર કેનાલ અને કોક્લિયામાં જે પ્રેશર છે એ પ્રેશરને મેન્ટેન કરવામાં ડિસ્ટેન્શન ટ્યુબનો ખૂબ જ અગત્યનો ફાળો છે. આપણે જોયું છે કે આપણે જ્યારે કોઈ બાઇક લઈને જ્યારે જતા હોય છે, ટ્રાવેલ કરતા હોય છે, તો ત્યારે એ પ્રેશર જે છે એ ઇયર ઉપર પણ પડતું હોય છે, અને ઇયરનું જે પ્રેશર જે છે એ મેન્ટેન કરવાનું કામ જે છે તે આ ફ્લુઇડ કરતા હોય છે, કોક્લિયાનું અને સેમી સર્ક્યુલર કેનાલમાં જે ફ્લુઇડ છે. ઇફ પ્રેશર ડિસ્ટર્બ, જો એ પ્રેશર ડિસ્ટર્બ થાય તો તમે તમારી નોર્મલ હિયરિંગ કેપેબિલિટી જે છે તેમાં તમે નોર્મલ કમ્યુનિકેટ કરી શકતા નથી, નોર્મલ તમને સંભળાતું નથી. સ્ટેશન ટ્યુબ, અહીંયા સ્ટેશન ટ્યુબનો ડાયાગ્રામ આપવામાં આવ્યો છે કે ઇયર ડ્રમ, આ જે ટિમ્પેનિક ઇયર ડ્રમ, આ ટિમ્પેનિક મેમ્બ્રેન જે છે તે ડાયરેક્ટલી આ ત્રણેય બોન જોડે અટેચ થયેલો છે. આફ્ટર ધેટ મેં તમને કીધું કે આ સેમી સર્ક્યુલર કેનાલ છે, એના દ્વારા સાઉન્ડ જે છે તે કોક્લિયામાં આવે, અને કોક્લિયા દ્વારા સાઉન્ડ જે છે તે ડાયરેક્ટલી વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ દ્વારા બ્રેન સુધી પહોંચતો હોય છે. પરંતુ અહીંયા જે મિડલ ઇયર છે વચ્ચે ઇયર ડ્રમ, ત્યાં વચ્ચે જે એક રચના જે કનેક્ટિવિટી દેખાઈ રહી છે ધેટ ઇઝ સ્ટેશન ટ્યુબ. આ સ્ટેશન ટ્યુબ ડાયરેક્ટલી બિહાઇન્ડ ધ નોઝ જોડે કનેક્ટેડ હોય છે, અને ડાયરેક્ટલી જે છે તે પ્રેશર મેન્ટેનન્સનું કામ કરે છે. So this is the structure of station tube. Now inner ear. Inner ear it is called labyrinth. જે આપણે સેમી સર્ક્યુલર કેનાલની વાત કરી એની ઉપર જે આ ગોળ આકારના બોન જે દેખાઈ રહ્યા છે, આ ગોળ આકારના સર્ક્યુલર, that is the labyrinth. Two main division of labyrinth ની અંદર બે પ્રકારના labyrinth હોય છે, આઉટર બોની labyrinth કે જે આઉટસાઇડ છે, અને ઇનર મેમ્બ્રેનિયસ labyrinth that is inside. અહીંયા તમે જુઓ તો આ સેમી સર્ક્યુલર ડક્ટ છે, એની અંદર એન્ટિરિયર સાઈડમાં હોય લેટરલ સાઈડ, અને એની પાછળની સાઈડ હોય ધેટ ઇઝ પોસ્ટિરિયર પાર્ટ. અને અહીંયા તમે જુઓ કોક્લિયામાં, તો કોક્લિયાની વચ્ચે વચ્ચે જે વેસ્ટિબ્યુલર ડક્ટ હોય એની આ બ્લુઝ કલરની જે દેખાઈ રહી છે કોક્લિયામાં, ધેટ ઇઝ ધ કોક્લિયર ડક્ટ. અને કોક્લિયર ડક્ટની પાછળની સાઈડ ટિમ્પેનિક ડક્ટ આવેલી હોય છે. અને મેં તમને કીધું કે જે સાઉન્ડ આવી રહ્યો છે એ સાઉન્ડ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ ઇયર ડ્રમ્સ, અને ઇયર ડ્રમમાંથી ઇન્કસ, સ્ટેપિસ, મેલસ જે ત્રણેય બોન છે એના જોડે કનેક્ટેડ થઈ અને ડાયરેક્ટલી સાઉન્ડ જે છે તે વેસ્ટિબ્યુલો સેમી સર્ક્યુલર ડક્ટમાંથી જે છે તે બોની લિબ્રિનમાં થઈ અને કોક્લિયામાં, અને કોક્લિયાની અંદરથી વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ સુધી પહોંચે છે, અને આપણને કમ્યુનિકેટ કરી શકીએ છીએ. ઇનર ઇયર, ઇનર ઇયરમાં જે આઉટર બોની લિબ્રિન છે અને ઇનર મેમ્બ્રેન લિબ્રિન છે, એ બંને વચ્ચે શું ડિફરન્સ છે? આઉટર બોની લિબ્રિન ઇટ ઇઝ ધ સિરીઝ ઓફ કેવિટી, એક પ્રકારની કેવિટી છે કે જે ટેમ્પોરલ બોન જોડે અટેચ હોય, અને એને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવી, સેમી સર્ક્યુલર કેનાલ, વેસ્ટિબ્યુલ અને કોક્લિયા. વેસ્ટિબ્યુલ એટલે મેં તમને કીધું કે ત્રણ પાર્ટમાં સેમી સર્ક્યુલર કેનાલ, વેસ્ટિબ્યુલર અને કોક્લિયા, તો આ ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવી છે. અહીંયા આપણે જે દેખાઈ રહ્યું છે ધેટ ઇઝ સેમી સર્ક્યુલર કેનાલ, વેસ્ટિબ્યુલર અને કોક્લિયર, આ ત્રણ પાર્ટમાં જે છે તે આ ડિવાઈડ થયું છે બોની લિબ્રિન. બોની લિબ્રિન ઇટ ઇઝ લાઇન વિથ ધ પેરીઓસ્ટિયમ. પેરીઓસ્ટિયમ જે બોનનું ફર્સ્ટ લેયર છે, અને એની અંદર મેં તમને કીધું કે એક પ્રકારનું પાણી જેવું ફ્લુઇડ હોય જેને આપણે પેરીલિમ્ફ કહીએ છીએ. એવું પૂછાય કે which fluid inside the bony labyrinth and in semicircular canal, that is the perilymph. lymph પ્રકારનું એક ફ્લુઇડ છે જેને આપણે પેરીલિમ્ફ કહીએ છીએ, which is similar to CSF. જેવી રીતે CSF એટલે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, જેવું સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એવું જ આ પેરીલિમ્ફ ફ્લુઇડ છે કે જે બોની લિબ્રિનની વચ્ચે આવેલું છે. અને પેરીલિમ્ફનું કામ એ છે, ઘણા આપણે કહીએ છીએ કે ઘણા લોકોને ચક્કર આવે છે, તો મોસ્ટલી
ચક્કર આવવા પાછળ ઘણા બધા રીઝન હોય. વર્ટિગો થાય છે, તો વર્ટિગો ત્યારે પણ થઈ શકે કે જ્યારે આ પેરીલિમ્ફનું ફ્લુઇડ વધી જાય કે ઘટી જાય, તો ત્યારે પણ માણસને વર્ટિગો થાય અને પેશન્ટનું જે છે એ એક ઇક્વિલિબ્રિયમ મેન્ટેન નથી રહેતું. તે આપણે આગળ જોવાના છે ફિઝિયોલોજીમાં. નાઉ ઇનર મેમ્બ્રેનિયસ લેબ્રિન્થ, આ તો આઉટરની વાત થઈ કે જે બહારની સાઈડ છે. હવે એની ઇનસાઇડ શું હોય? ઇટ ઇઝ સિરીઝ ઓફ સેક, એક પ્રકારનું સેક જેવું પાઉચ લાઇક સ્ટ્રક્ચર છે અને એની અંદર ટ્યુબ છે, ટ્યુબ જેવી રચના છે ગોળ ગોળ, ધેટ ઇઝ બોની લિબ્રિન. અને મેમ્બ્રેનિયસ લિબ્રિન એને કહેવાય કે જેની અંદર એપિથેલિયલ ટીસ્યુ આવેલી હોય, અને એપિથેલિયલ ટીસ્યુની અંદર પાછું ઇનસાઇડ એક ફ્લુઇડ હોય એને એન્ડોલિમ્ફ કહેવાય. આઉટર લિબ્રિન્થમાં હોય એને પેરીલિમ્ફ ફ્લુઇડ કહેવાય, અને અંદરની સાઈડ હોય એને એન્ડોલિમ્ફ કહેવાય. નામ સરખા છે, પેરી એટલે આઉટર સાઈડ અને એન્ડો એટલે ઇનર સાઈડ, અને લિમ્ફ એટલે લિમ્ફ જેવું ફ્લુઇડ, લસિકા જેવું. ધ લેવલ ઓફ પોટેશિયમ આયન આર હાયર ઇન ધ એન્ડોલિમ્ફ. જો એન્ડોલિમ્ફમાં જોઈએ તો પોટેશિયમના આયન ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. પોટેશિયમ આયન જનરેટ ધ ઓડિટરી સિગ્નલ્સ. પોટેશિયમ આની અંદર એમાં હોય છે કે પોટેશિયમ જે છે તે સિગ્નલને જનરેટ કરવામાં ખૂબ જ હેલ્પફુલ હોય છે. એટલે જે ઈયર જે છે એની અંદર મેમ્બ્રેનિયસ લિબ્રિનની અંદર પોટેશિયમનું પ્રમાણ જોવા મળતું હોય છે. આ મેમ્બ્રેનિયસ લિબ્રિન કન્સિસ્ટ ઓફ 2 સેક, અને એની અંદર પાછા 2 સેક પડતા હોય છે, એક ઓર્ટ્રિકલ્સ અને એક સેક્યુલ, કે જે બે સ્ટ્રક્ચર્સ, બે સેક છે કે જેની અંદર આ ફ્લુઇડ એન્ડોલિમ્ફ ફ્લુઇડ આવેલું હોય છે. હવે આઉટર બોની લિબ્રિન અને ઇનર મેમ્બ્રેનિયસ લિબ્રિનનો આપણે બેઝિક અહીંયા તફાવત જોયો, બેનો ડિફરન્ટ જોયો, પણ એને ડિટેલમાં જો જોઈએ તો આઉટર બોની લિબ્રિનમાં જે સેમી સર્ક્યુલર કેનાલ જે છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. એક એન્ટિરિયર પાર્ટ કે જે આગળની સાઈડ જોવા મળે, ધેટ ઇઝ સુપિરિયર કેનાલ. ધેન ધીસ ઇઝ ધ પોસ્ટિરિયર સેમી સર્ક્યુલર કેનાલ કે જે પાછળની સાઈડ હોય છે, અને લેટરલ કેનાલ એટલે કે જે સાઈડ લાઈનમાં સાઈડમાં જોવા મળતી હોય છે. અને એન્ટિરિયર એન્ડ પોસ્ટિરિયર વર્ટિકલી ઓરિએન્ટેડ, એકબીજા એન્ટિરિયર ને પોસ્ટિરિયર, આ એન્ટિરિયર ને પોસ્ટિરિયર જે છે એ એક પાર્ટ એનો એક સાઈડ હોય, એક આ બાજુ હોય રાઈટ સાઈડ, તો એક લેફ્ટ સાઈડ હોય. અને લેટરલ ઇઝ હોરિઝોન્ટલી ઓરિએન્ટેડ, અને લેટરલ જે છે એ બંનેથી થોડી સાઈઝમાં નીચેની સાઈડ હોય. ઇટ ઇઝ કન્ટેન્ટ સાઇટ ઓફ હેર સેલ, અને આની અંદર સ્મોલ હેર સેલ પણ આવેલા હોય છે કે જે મેં તમને કીધું કે એક ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરે છે બોડીમાં. અને આફ્ટર ધેટ ધ એમ્પ્યુલા. એમ્પ્યુલા કોને કહેવાય? કે વન એન્ડ ઓફ ઈચ કેનાલ, દરેક કેનાલનો એન્ડ ભાગ જે હોય કે જે તમને થોડુંક સ્વેલોન થઈ ગયું હોય, થોડુંક એન્લાર્જમેન્ટ થઈ ગયું હોય એવો શેપ દેખાય. અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક કેનાલનો એવો એન્ડ પાર્ટ કે જે તમને થોડોક સ્વેલોન, જ્યાં થોડોક સોજો આવી ગયો, સ્વેલિંગ આવી ગયું એવો પાર્ટ તમને દેખાય, તો ધેટ ઇઝ એમ્પ્યુલા. તો ખાસ યાદ રાખવું જોઈએ કે વોટ ઇઝ એમ્પ્યુલા, કે વન ઓફ ધ ઈચ કેનાલ part that is swollen enlargement, it is called the ampulla. તો સેમી સર્ક્યુલર કેનાલ જે છે એમાં 3 પ્રકારની હોય, એન્ટિરિયર, પોસ્ટિરિયર અને લેટરલ. અને એમ્પ્યુલા જે છે એનો જે લાસ્ટ પાર્ટ કે જે ઈયર જોડે કનેક્ટેડ હોય. ધેન વેસ્ટિબ્યુલ. વેસ્ટિબ્યુલ કોને કહેવાય? તો ઇટ ઇઝ ધ સેન્ટ્રલ પાર્ટ. આ એક સેન્ટ્રલ પાર્ટ છે કે જે કોક્લિયા lies between the cochlea in front and semicircular canal in behind. એટલે કે કોક્લિયાની આગળની સાઈડ, that is means the front side, અને semicircular કેનાલની પાછળની સાઈડ. It contain the otricles and saccule which is a part of membranous librin. આની અંદર ઓટ્રિકલ્સ પણ જોવા મળે છે અને સેક્યુલ પણ જોવા મળે છે, અને આ બંને જે છે એ કોના પાર્ટ છે? તો કે મેમ્બ્રેનિયસ લિબ્રિનના. The wall of both sacules and otricles. આ સેક્યુલ્સ અને ઓટ્રિકલ્સના જે પણ બંને વોલ જે છે એ સ્મોલ હોય છે અને થોડા સાઈઝમાં જે છે એ થીક હોય, that is macula. અને એને આપણે શું કહીએ છીએ? મેક્યુલા. બોલ્યું હતું એમ્પ્યુલા હતું, અને આ કયું છે? મેક્યુલા. એમ્પ્યુલા એટલે કે જે એન્ડ પાર્ટ કેનાલનો કે જે થોડો સ્વેલિંગ સેલો હોય અને કનેક્ટેડ હોય. અને મેક્યુલા એટલે સ્મોલ થીક પાર્ટ હોય પણ એની અંદર 2 સેક હોય. તો કયા કયા? સેક્યુલ અને ઓટ્રિકલ, 2 સેક જોવા મળે. contain a receptor of static equilibrium, અને આ જે છે એ રિસેપ્ટરમાં ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરવાનું કામ કરે છે. મેન્ટેન ધ પોસ્ચર એન્ડ બેલેન્સ. તમે ઊભા હોય ત્યારે તમારું બેલેન્સ, અને તમે જ્યારે સિટિંગ પોઝિશનમાં હોય ત્યારે તમારું બેલેન્સ જે છે તે આ વેસ્ટિબ્યુલની અંદર આવેલા સેક્યુલ અને ઓટ્રિકલ્સ મેન્ટેન કરતા હોય છે. મેક્યુલા કન્ટેન 2 ટાઈપ્સ ઓફ સેલ. મેક્યુલાની અંદર 2 પ્રકારના સેલ હોય છે, એક તો હેર સેલ અને સપોર્ટિંગ સેલ. ખાસ યાદ રાખજો કે મેક્યુલાની અંદર કયા સેલ આવેલા હોય? તો હેર સેલ, આપણે જેવા હેર જેપ છે એવી રીતે સ્મોલ સેલ, હેર સેલ આવેલા હોય.
અને બીજા સપોર્ટ સેલ કે જે આનું ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરવામાં હેલ્પ કરતા હોય છે વેસ્ટિબ્યુલ ની અંદર. આફ્ટર ધેટ જો જોઈએ તો કોક્લિયાને આપણે જોઈએ તો સ્નેલ શેપનું ગોળ, સ્નેલ શેપ એટલે શંખાકારની કૃતિ, આપણને આકૃતિ જોવા મળે. અને બોની સ્પાઇરલ કેનાલ, અને આમ સ્પાઇરલ ગૂંચળા જેવું જે છે એ સ્પાઇરલ કેનાલ જોવા મળે. અહીંયા તમે જોઈ શકો છો એરામ કોક્લિયા જે છે એનું સ્ટ્રક્ચર. અને ડિવાઇડેડ ઇન્ટુ ધ 3 ચેનલ, 3 ચેનલમાં જે છે તે ડિવાઈડ થયેલું હોય છે. પહેલું તો જો જોઈએ તો કોક્લિયર ડક્ટ, આપણે આગળ ઇમેજમાં જોયું કે કોક્લિયર ડક્ટ હોય, સ્કેલા વેસ્ટિબ્યુલ અને સ્કેલા ટેમ્પેનિક એટલે ટિમ્પેનિક મેમ્બ્રેન, બરોબર છે. આ 3 ની અંદર આ ડિવાઈડ થયેલું હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટેમ્પોરલ બોન છે ઉપરની સાઈડ, અહીંયા સેમી સર્ક્યુલર ડક્ટ છે. મેં તમને કીધેલું કે કોક્લિયા અને એના દ્વારા જે કોક્લિયર નર્વ અને વેસ્ટિબ્યુલર નર્વ જે છે એના દ્વારા સિગ્નલ બ્રેન સુધી પહોંચતા હોય છે. This is the also structures of cochlea. અહીંયા તમે જોઈ શકો છો કે આ કોક્લિયાનું સ્ટ્રક્ચર્સ બહારથી તમને લાગે છે શંખ જેવું આકારનું, પણ જો તમે અંદરની સાઈડ એને સેક્શન કરીને જુઓ તો એની અંદર તમને અહીંયા સ્ટ્રિયા વાસ્ક્યુલારિસ આઉટર લેયર જોવા મળે છે. આ કોક્લિયર ડક્ટ છે રેડ કલરની, એની વચ્ચે અહીંયા સ્પાઇરલ લિગામેન્ટ આવેલો હોય, એના બેઝમેન્ટમાં બેઝિલર મેમ્બ્રેન હોય, અને સ્કેલા ટિમ્પેની કે જે ટિમ્પેનિક મેમ્બ્રેન. આફ્ટર ધેટ ધીસ ઇઝ કોક્લિયર નર્વ, સ્પાઇરલ લિમ્બસ બ્લુ કલરનું, અને પેક્ટોરિયલ મેમ્બ્રેન્સ એન્ડ સ્ટ્રેટા વેસ્ટિબ્યુલમ અને રેઝર્સ મેમ્બ્રેન. આટલી વસ્તુ જે છે એ આ સ્ટ્રક્ચર્સ ની અંદર જોવા મળતી હોય છે. ઓર્ગન ઓફ પોર્ટી એટલે કે એક સ્પાઇરલ ઓર્ગન, ઇટ ઓલ્સો નોન એઝ અ સ્પાઇરલ ટાઈપનું હોય. અને કોઇલ એટલે એ કોક્લિયા છે ઓર્ગન પોર્ટી, પણ એને શોર્ટ ફોર્મમાં પોર્ટી પણ કહેવાય છે, કે સ્પાઇરલ આકારનું જોવા મળતું હોય. અને એની અંદર એપિથેલિયલ સેલ હોય. એની અંદર 2 પ્રકારના સેલ હોય, આપણે આગળ ભણ્યા એની જ વસ્તુ છે, સપોર્ટિંગ સેલ ને હેર સેલ. અને હેર સેલમાં પાછા 2 સેલ હોય, એક ઇનર હેર સેલ હોય અને આઉટર હેર સેલ હોય. ઇનર હેર સેલ કેવા હોય કે જેની અંદર તમે જુઓ કે instead of drawing of cochlea rolled up, it's drawn lying at out of straight. આ જે છે સ્ટ્રેટ હોય, પણ અહીંયા તમે જુઓ તો ટેમ્પોરલ બોન હોય આઉટર સાઈડમાં. આ વ્હાઇટ કલરનું જે દેખાઈ રહ્યું એ તમારું ટેમ્પોરલ બોન છે, કે જે કાનની પાછળની સાઈડ જે બોન આવેલું છે ટેમ્પોરલ, એ બોન છે. એની સાઈડમાં તમે જુઓ તો પેરિલિમ ફ્લુઇડ આવેલું હોય, અને પેરિલિમ ફ્લુઇડની બાજુમાં જે છે એ મેમ્બ્રેનિયસ લેબ્રિન્થ હોય, કે જેની અંદર એન્ડોલિમ્ફ ફ્લુઇડ હોય. ઉપર જે છે અહીંયા જોવા એ સ્ટેપિસ બોન છે, એની નીચેની સાઈડ ઓવલ વિન્ડો છે. એટલે સાઉન્ડ જે આવ્યો એ સ્ટેપિસ ઉપર આવ્યો, સ્ટેપિસ માંથી અથડાઈને સાઉન્ડ ઓવલ વિન્ડોમાં આવે, અને ઓવલ વિન્ડોમાંથી સાઉન્ડ જે છે એની ઇન્ટેન્સિટી મેમ્બ્રેનિયસ લેબ્રિન્થમાં આવે. માનો કે અહીંયાથી સાઉન્ડ આવ્યો ત્યારે સાઉન્ડની ઇન્ટેન્સિટી 200 હર્ટ્ઝ હતી, કે 100 હર્ટ્ઝ હતી. એટલે 100 હતી તો ત્યાંથી સ્ટેપિસ થી ઓવલ વિન્ડોમાં આવ્યો ત્યારે 90 થઈ, અહીંયા આવ્યો તો એની 85 થઈ, પછી અહીંયા જ્યારે આવે ત્યારે 80, અને ટેમ્પોરલ બોન સુધી પણ એની ઇન્ટેન્સિટી 18 મેન્ટેન રહે. તો આની અંદર જે ફ્લુઇડ આવેલું છે તે એની ઇન્ટેન્સિટી મેન્ટેન કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે. અને એની માટે જે હેર સેલ અંદર આવેલા છે એનો ખૂબ જ અગત્યનો રોલ છે. ઇટ કન્સિસ્ટ ઓફ ન્યુરોન કોલ્ડ હેર સેલ ધેર એક્ઝોન ફ્રોમ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ 7. The stapes is attached to the oval window. Stapes બોન ઓવલ વિન્ડો જોડે કનેક્ટેડ હોય છે, અને એના વાઇબ્રેશનના કારણે એ પેરીલિમ્બ ને વાઇબ્રેટ કરે છે, અને ત્યાં હેર સેલ જે આવેલા છે એ સાઉન્ડને એની ઇન્ટેન્સિટી મેન્ટેન કરી અને ટ્રાન્સમિટ આગળની સાઈડ ટ્રાન્સમિટ કરવામાં હેલ્પ કરે. આફ્ટર ધેટ જે હેર સેલ જે છે એની અંદર સ્પેસિફિક રીઝન વાઇઝ અલગ અલગ રિસેપ્ટર આવેલા હોય છે, કે જે તમને સાંભળવામાં, જે કોઈ પણ કમ્યુનિકેશન થાય છે એ તમને સમજાવવામાં હેલ્પફુલ થાય. The vestibular cochlear nerve which take the signal to the brain, અને vestibulocochlear nerve જે છે તે ડાયરેક્ટલી સિગ્નલ બ્રેઇન સુધી લઈ જાય છે. Therefore the cochlea is where the hearing receptor are located. જ્યાં કોક્લિયા છે ત્યાં તમને હિયરિંગ રિસેપ્ટર જે છે ત્યાં લોકેટ થયેલા જોવા મળે છે. તમે માઇક્રોસ્કોપમાં એનું સ્ટ્રક્ચર જોવો તો. So the cochlea is responsible for all the hearing sound, અને આખું હિયરિંગ સાઉન્ડ જે છે એની રિસ્પોન્સિબિલિટી જે છે એ કોક્લિયા ઉપર હોય છે, અને કોક્લિયા જે છે એને સાઉન્ડને આગળ ટ્રાન્સમિટ કરવામાં હેલ્પ કરે છે.
However, the ear does more than just hear. It also responsible for the However, the ear does more than just hear. It also responsible for the balance and equilibrium. અને આમાં જે કોક્લિયા જે છે એ ear ની અંદર બેલેન્સ અને ઇક્વિલિબ્રિયમ નું કામ કરે છે. Now the physiology of hearing. આપણે આગળ કીધું કે ભાઈ ફિઝિયોલોજી આગળ જોઈશું તો કેવી રીતે આજે હિયરિંગ ની આખી પ્રોસેસ જે છે એની અંદર કેવી ફિઝિયોલોજી કેવી રીતે વર્ક કરે છે. તો પહેલા જ વાત કરી કે કાનની બહાર જે પીના છે ઓરિકલ છે ત્યાં ડાયરેક્ટલી સાઉન્ડ વેવ જે છે એ એક્સટર્નલ ઓડિટરી કેનાલમાં અથડાય છે. એના દ્વારા ડાયરેક્ટલી સાઉન્ડ વેવ જે છે તે ઇયર ડ્રમ્સ ની ઉપર પડે છે અને ઇયર ડ્રમ જ્યારે વાઇબ્રેટ થાય છે ત્યારે ઇયર ડ્રમ માંથી જે સાઉન્ડ જે છે એ ડાયરેક્ટલી મેલસ ઉપર અથડાય છે અને મેલસ જે છે એ ડાયરેક્ટલી વાઇબ્રેટ થાય છે. ત્યારે એ વાઇબ્રેશનના કારણે મેલસ જે છે એ ઇન્કસને વાઇબ્રેટ કરે છે અને ઇન્કસ જે છે એ સ્ટેપિસને વાઇબ્રેટ કરે છે અને સ્ટેપિસ જે છે as the stepis move back, stepis જે છે એ બેક સાઈડ મૂવ થાય છે અને ડાયરેક્ટલી જે છે એ ઓવેલ વિન્ડો ની ઉપર સાઉન્ડ ને પુશ કરી અને અથડાઈને ધકેલે છે અને the movement of the oval window અને oval window ઉપર જ્યારે સાઉન્ડ અથડાય છે ત્યારે ઓવલ વિન્ડો ની અંદર જે ફ્લુઇડ જે છે એનું પ્રેશર વેવ ના કારણે પેરીલિમ્ફમાં ફ્લુઇડ જે છે એની ઇન્ટેન્સિટીને મેન્ટેન કરે છે. સો ધ વાઇબ્રેશન આર ટ્રાન્સમિટ ટુ ધ ઓર્ગન ઓફ કોર્ટેક્સ અને વાઇબ્રેશન જે છે સ્ટેપ બાય સ્ટેપ આવ્યા કે ભાઈ પહેલા કાન જોડે બહારની સાઈડ અથડાણા પીના જોડે ત્યાંથી ઇયર ડ્રમ ઉપર ઓડિટરી કેનાલમાંથી ઇયર ડ્રમ ઉપર આવ્યા ઇયર ડ્રમ માંથી મેલસ ઉપર મેલસ માંથી ઇન્કસ ઉપર અને ઇન્કસ માંથી સ્ટેપિસ ઉપર અને સ્ટેપિસ માંથી ઓવલ વિન્ડો ઉપર ને ઓવલ વિન્ડો માંથી પેરીલિમ્ફ ફ્લુઇડમાં અને ફ્લુઇડ દ્વારા જે છે એ પેરીલિમ્ફમાં અને એન્ડોલિમ્ફમાં સાઉન્ડ જે છે એની ઇન્ટેન્સિટી મેન્ટેન થઈ ઇનર એર સેલ દ્વારા એ ઓર્ગન ઓફ કોર્ટી એટલે કોક્લિયામાં ગયા અને કોક્લિયા દ્વારા જે છે તે સાઉન્ડ ડાયરેક્ટલી બ્રેઇનમાં 8 ક્રેનિયલ નર્વ દ્વારા અને વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ દ્વારા બ્રેઇન સુધી પહોંચ્યા અને 8 ક્રેનિયલ નર્વ જે છે વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ કે જ્યાં ઓડિટરી સેન્ટર આવેલું છે બ્રેઇનનું કે તમે હું તમને જે પણ અત્યારે ભણાવી રહ્યો છું હું બોલું છું એ સેન્ટેન્સ તમારા કાનમાં અથડાય છે એટલે એના દ્વારા એ ડાયરેક્ટલી વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ દ્વારા બ્રેઇન સુધી પહોંચે છે. જો આની અંદર કંઈ પણ એબનોર્માલિટી હોય કોઈ પણ ડિસીઝ કન્ડિશન હોય કાનનો પડદો તૂટી ગયો હોય ઇયર ડ્રમ ની અંદર વચ્ચે હોલ પડી ગયો હોય તો સાઉન્ડ વેવ જે છે એ ટ્રાન્સમિટ થઈ શકતા નથી. એવી જ રીતે જે વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ છે મેં તમને કીધું કે નર્વ દ્વારા બ્રેઇન સુધી અવાજ પહોંચે છે. જો નર્વમાં કંઈ ઇન્ફેક્શન હોય નર્વ કંઈ ડેમેજ થયેલી હોય તો પણ સિગ્નલ પ્રોપરલી બ્રેઇન સુધી પહોંચી શકતા નથી. તો આ બધી જ વસ્તુ જે છે તે એના એનાટોમિકલ અને ફિઝિયોલોજિકલ સ્ટ્રક્ચર જોડે કનેક્ટેડ છે. જો એનાટોમિકલ અને ફિઝિયોલોજિકલ સ્ટ્રક્ચર્સ એનું નોર્મલ છે ઇયરનું તો જ આખી પ્રોસેસ નોર્મલી થશે. તો અહીંયા આટલી જ ફિઝિયોલોજી છે. આ સાતે સાત સ્ટેપની જે ફિઝિયોલોજી જે છે એ બધાને ખૂબ જ ધ્યાન દઈને સમજવાની છે અને બધાને આવડવી જોઈએ કે ભાઈ પીના દ્વારા સાઉન્ડ અથડાણા તેના દ્વારા સાઉન્ડ જે છે ઇયર ડ્રમ ઉપર ગયા ઇયર ડ્રમ ઉપરથી મેલસ ઇન્કસ ને સ્ટેપિસમાં ગયા એના દ્વારા ડાયરેક્ટલી જે છે ઓવલ વિન્ડો ઉપર ઓવલ વિન્ડોમાંથી પેરીલિમ્ફમાંથી જે છે એ પેરીલિમ્ફ ને એન્ડોલિમ્ફમાં હેર સેલ દ્વારા જે છે એનું વાઇબ્રેશનને મેન્ટેન થયા ત્યાં દ્વારા જે છે એ ઓર્ગન ઓફ કોર્ટી એટલે કે કોક્લિયામાં અને કોક્લિયા દ્વારા સાઉન્ડ જે છે તે બ્રેઇનની અંદર વેસ્ટિબ્યુલો કોક્લિયર નર્વ કે જે 8 ક્રેનિયલ નર્વ છે એના દ્વારા બ્રેઇન સુધી આ સાઉન્ડ પહોંચ્યા. તો ધેટ ઇઝ ધ ફિઝિયોલોજી ઓફ ઇયર. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર્સ ઓફ ધ ઇયર જેમાં આપણે જોઈએ અહીં મેં તમને કીધું હતું આગળ બે શબ્દો આવ્યા સ્કેલા વેસ્ટિબ્યુલા જે વ્હાઇટ કલરનો પોર્શન છે ઇયરમાં ધેટ ઇઝ સ્કેલા વેસ્ટિબ્યુલા. ધીસ ઇઝ ધ રેઝનસ મેમ્બ્રેન એટલે કે વેસ્ટિબ્યુલર મેમ્બ્રેન એની ઇન્ફિરિયર સાઇડ જે છે એ કોક્લિયર ડક્ટ હોય નિયર સાઇડ સ્પાઇરલ લિગામેન્ટ about pectoral membrane. This is the spiral organ કે જ્યાં નર્વ કેવી રીતે કનેક્ટેડ હોય છે તો અહીંયા હેર સેલ દ્વારા નર્વ કનેક્ટેડ હોય છે એની નીચે બેઝિલર મેમ્બ્રેન હોય ઓસિયસ કોક્લિયા કોક્લિયાની અંદરના પાર્ટમાં ઓસિયસ કોક્લિયા
એની આઉટર સાઈડમાં આઉટર એર સેલ હોય અને આ પિલર જેવા જે દેખાઈ રહ્યા છે એ રોડ સેલ કે જે નવને પ્રોટેક્શન પૂરું પાડે છે. અને અહીંયા જુઓ તો આ યલો કલરનો જે પોર્શન દેખાઈ રહ્યો છે ધેટ ઇઝ નવ. અને નવ જે છે એના અલગ અલગ પાર્ટ છે. ઓસિયસ સ્પાઇરલ લેમિના, આખું જે સ્ટ્રક્ચર છે એને ઓસિયસ સ્પાઇરલ લેમિના કહેવાય. ત્યારબાદ જે અહીંયા દેખાઈ રહ્યું છે એક ધેટ ઇઝ નવ ફાઈબર. મોડ્યુલિયસ ઓફ કોક્લિયા, કોક્લિયાની સરાઉન્ડિંગમાં જે બ્લેન્ક સ્ટ્રક્ચર્સ દેખાઈ રહ્યું છે ધેટ ઇઝ મોડ્યુલિયસ ઓફ કોક્લિયા કે કોક્લિયાનો એક પાર્ટ. ધેન સ્પાઇરલ ગેંગ્લિયા, અને વચ્ચે જે છે એ સ્વેલોન જેવો સેટ પાર્ટ હોય નવમાં ધેટ ઇઝ ગેંગ્લિયન, સ્પાઇરલ ગેંગ્લિયા. અને મિડ સાઇડ્સ ઓફ ધ કોક્લિયા ધેટ ઇઝ સ્કેલા ટિમ્પેની. અને ધીસ ઇઝ ધ યલો કોક્લિયર નવ, 8th cranial nerve. This is the inner structures of the ear physiology. જે મેં તમને આગળ કીધું કે ભાઈ ફિઝિયોલોજીમાં સ્ટેપિસ દ્વારા સાઉન્ડ જે છે એ ઓવલ વિન્ડો ઉપર આવે અને ઓવલ વિન્ડો દ્વારા જે છે તે સેમી સર્ક્યુલર કેનાલમાં એન્ડોલિમ્ફમાં મેમ્બ્રેનિયસ લિમ્ફમાંથી એન્ડોલિમ્ફમાં અને પેરીલિમ્ફ બંને મેન્ટેન કરે અને એના દ્વારા સાઉન્ડ જે છે તે કોક્લિયામાં અને કોક્લિયા દ્વારા ડાયરેક્ટલી 8th cranial nerve સુધી પહોંચે અને ત્યાંથી બ્રેઇનમાં એનું ઇન્ટરપ્રિટેશન થતું હોય છે. અહીંયા જે ઇમેજ દેખાઈ રહ્યું છે આ આખી ફિઝિયોલોજીનું ઇમેજ છે. જો આમાં આપણે જોઈએ તો મેં તમને કીધું કે આ ઇયર ડ્રમ છે. તો ઇયર ડ્રમ ઉપર અહીંયા સાઉન્ડ જ્યારે અથડાય ત્યારે આ મેલસ જે છે તે ઇન્કસની ઉપર અથડાય છે અને ઇન્કસ જે છે તે સ્ટેપિસ ઉપર અથડાય છે અને સ્ટેપિસ જે છે તે ઓવલ વિન્ડોની માથે અથડાય છે અને સાઉન્ડ જે છે તેને આગળની સાઈડ ઓવલ વિન્ડોમાંથી આ કેનાલની અંદર ધકેલી દે છે, જેને આપણે સેમી સર્ક્યુલર કેનાલ કહીએ છીએ. સેમી સર્ક્યુલર કેનાલમાં જે સાઉન્ડ છે તે મુવમેન્ટ થતા થતા સ્કેલા વેસ્ટિબ્યુલા પાર્ટ જે છે ત્યાંથી સ્કેલા મીડિયામાં આવે છે અને આ બંને જે દેખાઈ રહ્યું છે ધેટ ઇઝ એન્ડોલિમ્ફ ને પેરીલિમ્ફ ફ્લુઇડ છે. એટલે સાઉન્ડ અહીંયા જે એરો છે અહીંયા જ્યારે સ્કેલા વેસ્ટિબ્યુલામાં હોય ત્યારે એની ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે હોય અને અહીંયા સાઉન્ડ જ્યારે સર્ક્યુલર કેનાલમાં મૂવમેન્ટ કરે ત્યારે સાઉન્ડની ઇન્ટેન્સિટી મેન્ટેન થાય. આફ્ટર ધેટ ટેક્ટોરિયલ મેમ્બ્રેન સુધી સાઉન્ડ પહોંચે ત્યાં સુધીમાં એની ઇન્ટેન્સિટી ખૂબ જ મેન્ટેન થઈ ગઈ હોય, ક્લિયર સાઉન્ડ હોય અને સ્કેલા ટિમ્પેનીમાંથી સાઉન્ડ જે છે તે કોક્લિયામાં જાય અને કોક્લિયા દ્વારા જે છે એ નર્વ ડાયરેક્ટલી બ્રેઇન સુધી સાઉન્ડ પહોંચતો હોય છે. Now the vestibular system. This is system to regulate the balance. Vestibular જે નર્વ છે તે જોડે જોડે સાંભળવાનું કામ તો કરે છે હિયરિંગનું, પણ રેગ્યુલેશન પણ કરે છે, બોડી બેલેન્સ પણ જાળવે છે. ઇટ ઓલ્સો વિધિન ધ ઇનર ઇયર, ઇનર ઇયરની અંદર આવેલું છે. સેમી સર્ક્યુલર કેનાલ જે છે તેની જોડે ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે. ઇટ ડિટરમાઇન મૂવમેન્ટ ઇન 3 planes. With each semicircular canal is endolymph. દરેક સેમિસર્ક્યુલર 3 કેનાલ છે એ દરેકની અંદર એન્ડોલિમ્ફ આવેલું હોય, હેર સેલ આવેલા હોય અને એ ડાયરેક્ટલી નવ જોડે કનેક્ટેડ હોય અને નવ જે છે એ બ્રેઇનના સેરિબિલમ પાર્ટ જોડે કનેક્ટેડ હોય. તમને કોઈ એવું પૂછે કે ભાઈ બ્રેઇનની અંદર જે વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ જે સાઉન્ડ લઈ જાય છે તે બ્રેઇનના કયા પાર્ટ જોડે કનેક્ટેડ હોય છે? તો સેરિબિલમ. So this is the semicircular canal અને અહીંયા જે નર્વ જે છે એ ડાયરેક્ટલી સેરિબિલમ જોડે કનેક્ટેડ હોય છે. When you move in the one direction like a sliding across the room, the fluid flows like a cup of coffee and it is make their hair cell move. આપણે જોઈએ કે આપણે સ્લાઇડલી આપણું હેડ મૂવમેન્ટ કરીએ તો આપણને અંદર એર અથડાતી હોય એવું આપણને જોવા મળે, કારણ કે અંદર જે સેમી સર્ક્યુલર કેનાલમાં હેર જે છે એની હેર સેલ્સની મૂવમેન્ટ થતી હોય છે. એવી જ રીતે આપણે એક કોફીનો કપ લઈ લઈએ અને એની અંદર ફ્લુઇડને સેજ ટેબલને સેજ હલાવી તો એની અંદર ફ્લુઇડ પણ મૂવ થશે. તો જે ફ્લુઇડ અથવા જે કોફી મૂવ થાય છે એવી જ રીતે સેલની અંદર જે ફ્લુઇડ છે એ મૂવ થાય ત્યારે એના હેર સેલમાં પણ મૂવમેન્ટ જોવા મળતી હોય છે. Then ઓટ્રિકલ્સ એન્ડ સેક્યુલ્સ. આનો એક આપણે ઓટ્રિકલ્સ અને સેક્યુલ્સનો મીનિંગ બાકી તો જોઈ લઈએ. ઓટ્રિકલ્સ ઇટ ઇઝ અટેચ ટુ ધ સેમી સર્ક્યુલર કેનાલ. જે સરાઉન્ડિંગ સેમી સર્ક્યુલર કેનાલ જે છે ત્યાં ઓટ્રિકલ્સ અને સેક્યુલ્સ જે છે બંને ના સ્ટ્રક્ચર જે છે એ કનેક્ટેડ હોય છે. ધોસ ઓલ્સો કન્ટેન હેર સેલ્સ એન્ડ એન્ડોલિમ્ફ. આની અંદર હેર સેલ પણ આવેલા હોય છે અને એન્ડોલિમ્ફ ફ્લુઇડ પણ હોય છે. વિધિન ધ એન્ડોલિમ્ફ હિયર ધ ઓટોલિથ્સ. ઓટોલિથ્સ એટલે ઇયર રોક્સ કે જેની અંદર ખૂબ જ ઇન્ટેન્સિટી હોય એને મેન્ટેન કરવાની તાકાત હોય છે અને એની અંદર એવા કેવા ઇલેક્ટ્રોલાઇટ હોય છે કે જે આ
ઇયર રોક્સ એટલે કે જે વધારે તીવ્રતા હોય છે સાઉન્ડની એને મેન્ટેન કરવાનું કામ કરે છે. તો જે એની અંદર કેલ્શિયમ હોય છે, ઓલામાં કયા હતા? પોટેશિયમ. when you stand perfectly upright, જ્યારે તમે સીધા ઊભા હોય perfectly, this otoliths fall directly down and behind bend the hair cell. તમે જ્યારે સીધા ઊભા હોય, કોઈ તમારી મૂવમેન્ટ ન હોય, ત્યારે તમારા હેર સેલ જે છે એ બેન્ડ એટલે વળેલા હોય છે ઇયરની અંદર, અને લોઅર સાઈડ હોય છે. when you tip your head to the side, જ્યારે તમે હેડની મૂવમેન્ટ કરો અથવા હેડ અપ ડાઉન કરો છો, ત્યારે એ હેર સેલ જે છે એ સ્ટિમ્યુલેટ થાય છે અને સિગ્નલને ટ્રાન્સમિટ કરવામાં હેલ્પ કરે છે. Otolith means the ear rock. It stimulates the hair cells, tell you what position your head is, and you give you a sense of equilibrium. તમારા હેડની તમે સેજ પણ મૂવમેન્ટ કરો છો તો ત્યારે તમારા જે ઇયર જે છે એની અંદર સેલ છે એની પણ મૂવમેન્ટ થતી હોય છે. તમે જ્યારે બાઇક ચલાવો છો ત્યારે જેટલી સ્પીડે બાઇક જતું હોય ત્યારે સરાઉન્ડિંગ તમારી આસપાસ જે પ્રેશર હોય છે એ તમારા કાનના ઇયર ડ્રમ ઉપર પણ પડતું હોય છે, અને એ પ્રેશર જે છે એનું મેન્ટેન કરવાનું કામ એન્ડોલિમ્ફ અને પેરીલિમ્ફનું હોય છે. Therefore the hair cell in the region are receptor for the equilibrium. અને દરેક જગ્યાએ હેર સેલમાં એક એવા રિસેપ્ટર આવેલા હોય છે કે જે એને ઇક્વિલિબ્રિયમ કરવામાં મેન્ટેન કરે છે. અહીંયા તમે જુઓ, મેં તમને જે આગળ કીધું કે ઓટોલિથ્સ, જે રોક હેર સેલ છે એની મૂવમેન્ટ કેવી હોય, તો એનાટોમી એન્ડ ફંક્શન ઓફ ધ ઓટોલિથ્સ. ઓટોલિથ્સ એટલે આપણે આગળ મીનિંગ કીધો ઇયર રોક એટલે કે હેર સેલ. અહીંયા ઓટોલિથિક મેમ્બ્રેન, ઓટોલિથિક એટલે કે જે હેર સેલને સ્ટિમ્યુલેટ કરવા માટે એ મેમ્બ્રેન હેલ્પ કરે છે. તો અહીંયા ઓટોલિથ મેમ્બ્રેન છે કે ઇયર રોક્સ મેમ્બ્રેન, આ મેમ્બ્રેન જે છે એ હેર સેલને સ્ટિમ્યુલેટ કરવામાં હેલ્પ કરે છે. કે અહીંયા હેડ જ્યારે સીધું છે, અપરાઇટ છે, તો ત્યારે હેર સેલ જે છે તે ડાઉન છે એની મૂવમેન્ટ. પણ અહીંયા આપણે જ્યારે હેડને ફોર્સફુલી જ્યારે મૂવમેન્ટ કરીએ છીએ ત્યારે આ મેમ્બ્રેનની અંદર આખો ચેન્જીસ આવી જાય, ત્યારે આ ઓટોલિથ મેમ્બ્રેન જે છે તે એન્ટિરિયર સાઈડ આવી જાય છે. અહીંયા હેર સેલ જે છે એ પણ સ્ટિમ્યુલેટ થઈ અને ઊભા થઈ જાય છે, અને જે નીચેની સાઈડ જે હેર સેલના ન્યુરોન જે છે તે નીચેની સાઈડ ડાઉનવર્ડ જે છે તેની મૂવમેન્ટ થઈ અને ખેંચાય છે. તો ધીસ ઇઝ ધ ઓટોલિથ સ્ટ્રક્ચર્સ ઓફ ધ હેર સેલ. તો હેર સેલ જે છે એને સાઉન્ડ જોડે ખૂબ જ લેવા દેવા છે, સાઉન્ડની મૂવમેન્ટ સાથે. તો આટલી જે ફિઝિયોલોજી જે છે એ ઇયરની અંદર હતી. ખૂબ જ અગત્યનું ચેપ્ટર ઇયર, નોઝ અને થ્રોટ. એમાં આપણે ઇયરની રિવ્યુ, એનાટોમી એન્ડ ફિઝિયોલોજી આપણે આજે જોઈ. બધાએ રોઝન વિલ્સનમાં આ ચેપ્ટરને વાંચવાનું છે. આની અંદર છતાંય કોઈને કંઈ ખબર ના પડી હોય તો કોલ કરીને પૂછી લેવાનું છે. આપણે આ વિડીયો રેકોર્ડિંગ જે છે આ લેક્ચર્સનું એ તમને મેલ દ્વારા મોકલીશું. જે લોકોને અવાજ પ્રોપરલી ના આવતો હોય, સંભળાતું ના હોય, તો તમે આ લેક્ચર ફરીથી સાંભળી શકીશો. અને આ લેક્ચર જે આજે આપણે લીધું એનાટોમી ફિઝિયોલોજીનો રિવ્યુ જે જોયું એ પીપીટી હું તમને આજે મેલમાં નાખી દઈશ, એટલે તમને સાંજે 4 વાગ્યા સુધીમાં મળી જશે. એટલે બધાએ આજે જે લેક્ચરમાં ડિસ્કસ કર્યું એ બધાએ નવું એક બુક MSN2 કરીને એક બુક બનાવી નાખવાની છે. એની અંદર આજે રિવ્યુ ઓફ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જે ડિસ્કસ કરી એ બધાએ આ પીપીટી લખી નાખવાની છે. જ્યારે પણ આપણે રૂબરૂ મળીશું ત્યારે હું બધાની નોટ ચેક કરીશ, અને કોઈ પણ પ્રશ્ન આ ચાલુ હોય એની અંદર કોઈ પણ કોઈને પ્રશ્ન હોય, સમજાતું ના હોય, તો એની ટાઈમ કોલ કરીને તમે પૂછી શકો છો. આપણો આખો વીક લેક્ચર જે છે તે 10 થી 11 અને 12 થી 1 છે. એટલે એ ટાઈમે એક્ઝેક્ટલી તમારે જે છે તે જોઈન થઈ જવું. મીટિંગ આઈડી આપણું આ જ રહેશે. એટલે બધાએ ટાઈમ થાય લેક્ચરનો ત્યારે વિલિંગલી જોઈન થઈ જવાનું રહેશે. હજી કહું છું, કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લેવાનું. બધા જે છે તે પોતાનો ઓડિયો ચાલુ કરશે
મ્યુટ માંથી અનમ્યુટ કરશે બધા ઓડિયો. બધા પોતાનો વિડિયો પણ ચાલુ કરશે. વિડિયો ખબર પડી કમલ? હા કે ઉપરથી ગયું અને એમ તો વાંચીએ એટલે ખબર પડી જાય. પણ સમજણ પડે છે ને? હા એટલે આપણે થોડું ગુજરાતી તરફ એમાં ધ્યાન દેવી છે કે જેથી કરી પછી થોડુંક ખબર પડી જાય. હાવે હા ઉપરથી ન જાય એમ. હા શિવમ ખબર પડી? તો વાંધો નહીં. આ બાજુ છોકરીઓ નિમિષા, નમ્રતા, મહિમા ખબર પડી? તો વાંધો નહીં. ખાલી ખાલી આ ન પાડશે હો. આવતા વર્ષે કઈ આગળ ઈમણામ નહીં મોકલી દે. તો આ વખતે કોરોના ગુરુ થઈ ગયો તમારો. આ કોણ ગીત વગાડે? થઈ ગયા. મારો ફેસ દેખાય છે તમને? નહીં. હા નથી દેખાતો સાહેબ. એવું છે? જો કઈક કરીએ. અરે આવું પણ કી હવે કોનું લેક્ચર તમારે? બ્રેક. જીનલ મેડમ એટલે આમાં થોડાક બે એક દિવસ તમને એવું લાગશે કે થોડુંક હાર્ડ પડશે એવું થશે, પછી ધીરે ધીરે બધા ફાવી જશે. બરોબર? અને ખોટું ઘરે બેસી રહું આખો દી એના કરતા થોડા કનેક્ટેડ રહીએ. ભલે અડધી કલાક 30 મિનિટ જ ભણીએ. નકર સેકન્ડ યર નું બધું ભૂલી જશો અને એનાટોમી સબ્જેક્ટ આવતો એ નહીં ખબર પડે. બરાબર? કારણ કે ઘણા બધાના એટલા બધા સ્ટુડન્ટના નામ યાદ રહેતા હતા, ઘણાને નામે ભૂલી ગયું. બરાબર? એટલે એવા બધા ચેન્જીસ આવશે. અમારે આવું થતું હોય તો તમારે તો હજી તો લર્નિંગ મેમરી છે એટલે અમે એવું થોડુંક રહેવાનું. પણ જેટલો ઇન્ટરેસ્ટ તમે પોતે લેશો તો એમાં તમારે જ બેનિફિટ છે. આપણે મેક્સિમમ ટ્રાય કરશું કે સારામાં સારી રીતે તમને સમજાવી શકું અને એનું આઉટપુટ સારામાં સારું મળે એવું ટ્રાય કરશું. એટલે તમારે જે પણ આપણે ચાલે એટલી નોટ તમારે ફરજિયાત લખી વાળવાની છે. જ્યારે આપણે મળશું ત્યારે આપણે બધાની MSN ની નોટ ચેક કરશું. ત્યારે કોઈના રીઝન ચાલશે નહીં કે મારે આમ હતું ને આમ હતું. ભૌમિક બરોબર? હા હા તો વાંધો નહીં. મારે ફોન નતો લાગતો ને મને કઈ સમજાતું જ નતું એટલે હું મેલમાં પણ તમને રેકોર્ડિંગ મોકલીશ. yeah. બરોબર છે? કોઈને અવાજ સાઉન્ડ કઈ કટ થતું હોય તો ફરીથી તમારા ટાઈમમાં તમે વિડીયો જોઈ શકશો. શું થયું સાહેબ? શેનું? ટેબ્લેટ નું. ટેબ્લેટ આવી ગયા છે. હવે તમે જ્યારે રૂબરૂ મળશો ત્યારે ટેબ્લેટ મળી જાય છે. તમારે સેકન્ડ યર નું કઈ નથી થયું, બીજા બધાને આવી ગયા. અમારે ક્યારે આવવાના કે નહીં? તમારા મેડમ ને ખબર? ક્યાં મેડમ?
પ્રિન્સિપલ મેડમ ને ફોન કરો. જીનલ મેડમ ને કીધું તું કે જગદીશ સાહેબ ને કયો. સાહેબ ને તો કઈ પણ અમે પ્રિન્સિપલ મેડમ મેડમ છે ને, આપણે તો ચાર્જમાં હી. હા એટલે મેડમ ને રજૂઆત કરો કે મેડમ અમારું થયું શું, આ ફોર્મ ભર્યા હતા અમારે ટેબ્લેટ નું, હા બરોબર. અને મેડમ કહે છે કે સર ને પૂછો, એટલે કહેવાનું કે સર આ જોડે વાત થઈ ગઈ, સરે કીધું કે એ તો બધા ફર્સ્ટ યર વાળાના આ વખતે ફોર્મ ભર્યા હતા એ લોકોના આવ્યા છે, અમારા નથી આવ્યા હજી. સારું, તો અમે બધા એક લેક્ચર અટેન્ડ કરી લો, 10 મિનિટનો બ્રેક લઈ લો, વહેલા છૂટા કરી છીએ, બરોબર. પાણી બાણી પી લો, ઘરે ફ્રેશ બેશ થઈ જાવ, પાછા 10 મિનિટ પછી ધૂણી ધખાવો. સારું, ચલો કાલે આ ટાઈમે બધાએ પ્રેઝન્ટ રહેવાનું, લેક્ચરમાં બધા કનેક્ટ થઈ જજો. અને જે આજે પીપીટી ચાલી એ હું તમને બધાને મેલ દ્વારા મોકલી દઈશ, એટલે આ મેલમાં જે એડ ન હોય તે મને વોટ્સઅપ કરી દે પોતાની મેલ આઈડી, જેને ઇન્ફોર્મેશન ના મળે એને. બાકી તમને મેલ દ્વારા કન્ટેન્ટ મળી જશે, બરોબર. અને કાલથી આપણે જે છે એ ઈયરના જેટલા પણ ડિસીઝ કન્ડિશન છે એના ઉપર આગળ શરૂઆત કરીશું, બરોબર. એટલે આમાં જે લોકો નથી એને પણ કહી દીજો, 1-2 જણા જોઈન્ટ નથી થયા એને, બરોબર. પછી પાછળથી, કારણ કે અત્યારે જેવું એક્સપ્લેનેશન બધા હોય ત્યારે જેવું થાય એવું પછી અલગથી ના થઈ શકે. ચલો તો બાય બધા, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. થેન્ક યુ.